હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે બીકોમ સેમિસ્ટર 4માં કોસ્ટ અકાઉન્ટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે અને સાથે સાથે આ જ વિડીયોમાં તેની પેપર સ્ટાઇલ કેવી હશે, પેપર પેટર્ન કેવી હશે, ઓકે, એ પણ જોઈશું જે એપ્રિલ 2025માં પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ અને ત્યારબાદ એની પેપર સ્ટાઇલ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ પહેલા ગુજરાતી મીડિયમથી, ત્યાર પછી આપણે જોઈએ ઇંગ્લિશ મીડિયમમાં. ચેપ્ટર વાઇઝ આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર છે કોર્સમાં જોબ અને બેચ પડતર. તો એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પૂછાઈ શકે તો એ છે જોબ પડતરના લક્ષણો અને ફાયદા, અથવા તો એવું પણ કહે કે જોબ પડતર પદ્ધતિ ટૂંકનોંધ તરીકે બી પૂછે, એમાં તમે લક્ષણો ફાયદા લખી શકો છો. સેકન્ડ ચેપ્ટર છે કરારના હિસાબો. તો એમાં 3 ક્વેશ્ચન પોસિબલ છે. એક છે કરારમાં સ્વયંભાવવર્ધક કલમ, પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ અને અધૂરા કરાર પરનો નફો. હવે અહીંયા એક પોઈન્ટ ખાસ યાદ રાખજો. જે પહેલો ક્વેશ્ચન છે ને, કરારમાં સ્વયંભાવવર્ધક કલમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરફેક્ટ કરી નાખજો, અધૂરું એવું પણ નહીં વાંચતા, પરફેક્ટ વાંચજો, પૂરેપૂરી શક્યતા છે પૂછાવાની. અને આ પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, ઓકે. તો આ બે ક્વેશ્ચન તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરીમાં મૂકી શકો છો, પૂરેપૂરી શક્યતા છે આવવાની. ઓકે, કરારમાં સ્વયંભાવવર્ધક કલમ, પ્રમાણિત ને બિન પ્રમાણિત કામ. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર આપણે વાત કરીએ તો આપણું ત્રીજું ચેપ્ટર છે સેવા પડતર પદ્ધતિ. ઓકે, એમાં પૂછાઈ શકે તો સેવા પડતર પદ્ધતિ ટૂંકનોંધ પૂછે અથવા તો એના લક્ષણો પણ પૂછી શકે છે. ઓકે, આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ બી પરફેક્ટ કરી નાખજો. એક જ સવાલ આવી શકે છે આમાંથી, એ છે સેવા પડતર પદ્ધતિ ટૂંકનોંધ અથવા એના લક્ષણો. ચોથું ચેપ્ટરની વાત કરીએ તો એ છે પ્રક્રિયાના હિસાબો. એમાં સામાન્ય બગાર, અસામાન્ય બગાર, સંયુક્ત પેદાશ અને ઉપપેદાશ. તો આ ચેપ્ટરમાં પણ આ બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે ખાસ પરફેક્ટ કરી જવાના. આમ તો બધા જ કરવાના છે, પણ આ જે ઇમ્પોર્ટન્ટ કીધા છે એને પરફેક્ટ કરજો, એમાં અધૂરા નહીં વાંચતા. ત્યાર પછી ફિફ્થ ચેપ્ટર છે, પાંચમું ચેપ્ટર છે પ્રમાણપત્ર પદ્ધતિ. એમાં એના ફાયદા મર્યાદામાં, એમાં ફાયદા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂછવા માટે, અને માલ સામાન અને મજૂરી લગતા વિચલનો. તો આમાં તમે જુઓ તો ટોટલ ક્વેશ્ચનની વાત કરીએ ને, ટોટલ 9 ક્વેશ્ચન આપ્યા છે મેં તમને. ઓકે, 5 ચેપ્ટરમાંથી ટોટલ મળીને કેટલા ક્વેશ્ચન છે? 9. એમાંથી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 6 ક્વેશ્ચન છે, પરફેક્ટ કરજો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું પ્રમાણપત્રના ફાયદા. ઓકે, સોરી. તો ટોટલ 9 માંથી આ 6 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બટ મારું સજેશન છે કે 9 કરજો, રાઈટ. ચલો, હવે વાત કરીએ શોર્ટ ક્વેશ્ચન. ઓકે, આમાં શોર્ટ ક્વેશ્ચન પણ તમને પૂછી શકે છે, વધારે ને 1 કે 2 શોર્ટ ક્વેશ્ચન પણ આવી શકે છે. તો કયા આવી શકે છે જોઈએ. 6 ક્વેશ્ચન છે, ઇઝીલી છે. તમે મોટા ક્વેશ્ચન કરશો તો એમાંથી અમુક પોઈન્ટો કવર થઈ જશે. જેમ કે પહેલું, પ્રમાણપત્ર એટલે શું? બીજું, ચાલુ કામ ખાતું એટલે શું, તે ક્યારે બનાવાય, અને એના કદાચ ખાતાનો નમૂનો પણ પૂછી લે, એનું ખાતું પણ કદાચ બનાવવાનું પૂછી શકે છે. ઓકે, ત્યાર પછી અસામાન્ય વધારો એટલે શું, તેનું ખાતું બનાવો. કયા ઉદ્યોગમાં પ્રક્રિયા પડતર અપનાવાય છે, અને સેવા પડતર કયા ઉદ્યોગોને લાગુ પડે છે, અને બેચ પડતર પદ્ધતિ એટલે શું. ટોટલ 6 શોર્ટ ક્વેશ્ચન છે. તો એક્ઝામમાં 1 કે 2 શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે. આપણે લાસ્ટમાં પેપર સ્ટાઇલ જોઈશું તો તમને ખ્યાલ આવી જશે કઈ રીતે શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને કેટલા આવી શકે છે. ઓકે, તો આ થયું ગુજરાતી મીડિયમ. હવે આપણે આવીએ ઇંગ્લિશ મીડિયમ માટે. તો ફર્સ્ટ ચેપ્ટર છે જોબ કે બેચ કોસ્ટિંગ. ઓકે, એમાંથી પૂછાઈ શકે છે ઇમ્પોર્ટન્ટ, એ છે કેરેક્ટરિસ્ટિક ઓર એડવાન્ટેજ ઓફ જોબ કોસ્ટિંગ. સેકન્ડ ચેપ્ટર કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ, એમાંથી પૂછાઈ શકે છે એક્સપ્લેનેશન ક્લોઝ ઇન કોન્ટ્રાક્ટ, વર્ક સર્ટિફાઈડ, અનસર્ટિફાઈડ, પ્રોફિટ ઓન ઇનકમ્પ્લીટ કોન્ટ્રાક્ટ. અને અગાઉ કહ્યું તે રીતે જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ છે એક્સપ્લેનેશન ક્લોઝ ઇન કોન્ટ્રાક્ટ એન્ડ વર્ક સર્ટિફાઈડ, અનસર્ટિફાઈડ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. થર્ડ ચેપ્ટર ઓપરેટિંગ કોસ્ટિંગ માટે, એમાં શોર્ટ નોટ પૂછે ઓપરેટિંગ કોસ્ટિંગ અથવા તો એના કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે. ફોર્થ ચેપ્ટર છે પ્રોસેસ કોસ્ટિંગ, એમાંથી નોર્મલ, અબનોર્મલ લોસ પૂછી શકે છે, એન્ડ જોઈન્ટ પ્રોડક્ટ એન્ડ બાય પ્રોડક્ટ. ઓકે, અને આ બંને ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઓપરેટિંગ કોસ્ટિંગ અને આ બંને ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ ફિફ્થ ચેપ્ટર સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. તો એમાંથી એના એડવાન્ટેજીસ અને લિમિટેશન પૂછી શકે છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગના, અને મટીરિયલ વેરિયન્સ એન્ડ લેબર વેરિયન્સ. અને આમાં પણ જે એડવાન્ટેજીસ છે, ઓકે, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગના એડવાન્ટેજીસ એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ટોટલ 9 ક્વેશ્ચન છે, એમાંથી મેં 6 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કીધા છે. એક્સપ્લેનેશન ક્લોઝ, વર્ક સર્ટિફાઈડ, અનસર્ટિફાઈડ, ઓપરેટિંગ કોસ્ટિંગ, નોર્મલ, અબનોર્મલ લોસ, જોઈન્ટ પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ એન્ડ એડવાન્ટેજીસ ઓફ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. ઓકે, આ થયા લોંગ ક્વેશ્ચન. હવે આમાં પણ શોર્ટ ક્વેશ્ચન જોઈએ. ટોટલ 6 શોર્ટ ક્વેશ્ચન છે, જે મે બી પૂછાઈ શકે છે. એક છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ નો મીનિંગ, પછી વોટ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ અને તેનું અકાઉન્ટ પૂછી શકે છે. વોટ ઇઝ અબનોર્મલ ગેઇન, એનું અકાઉન્ટ પૂછી શકે છે. અને કઈ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસ કોસ્ટિંગ અપ્લાય થઈ શકે છે અને ઓપરેટિંગ કોસ્ટિંગ અપ્લાય થઈ શકે છે, કઈ ઇન્ડસ્ટ્રીના નામ કહેવાના છે.
અને એક ડેફિનેશન પૂછી શકે છે વોટ ઇઝ બેચ કોસ્ટિંગ. ઓકે, ટોટલ આ 6 શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે. હવે આપણે વાત કરીએ એની જે પેપર સ્ટાઇલ, પેપર પેટર્ન કેવી હશે તે. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન તમને જે પૂછાશે, ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમને શોર્ટ દાખલા આવશે જે દરેક ચેપ્ટરમાંથી આવી શકે છે. ટોટલ શોર્ટ દાખલા કેટલા પૂછાશે ને કેટલા લખવાના આવશે, તો એનું વેઇટેજની વાત કરીએ ટોટલ 10 માર્ક્સ છે. હવે એમાં તમને ટોટલ 7 પૂછી શકે, 7 માંથી તમારે 5 આવી શકે, એટલે કે 5 લખવાના હશે, 7 હશે એમાં 5 સોલ્વ કરવાના હશે, અથવા મે બી કદાચ 5 માંથી 5 પણ કમ્પલસરી આવી શકે છે. પ્રોબેબિલિટી આ પૂરેપૂરી છે. ઓકે, હું અંદાજિત કેવું છું, અને થોડું મળતો હશે, 90% મેચ થશે, 10% આમ તેમ થઈ શકે છે, પેપર સ્ટાઇલ છે તે. ઓકે, ટોટલ કેટલા આવશે, 7 સમ આવશે, 7 દાખલા હશે, એમાંથી તમારે કેટલા સોલ્વ કરવાના આવશે, 5. 7 માંથી 5. હવે આ જે શોર્ટ દાખલા છે ને, એ શોર્ટ દાખલામાં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાશે. આજે આપણે શોર્ટ ક્વેશ્ચન જોયા ને, 6 જે શોર્ટ ક્વેશ્ચન કીધા છે, ઓકે, તો એ આ શોર્ટ ક્વેશ્ચનમાં જ પૂછશે, એટલે કે આ રીતે કદાચ પૂછી શકે. માની લો કે જો આ પેટર્નમાં પૂછાયું હોય ટોટલ 7 હોય, તો એમ સમજી લો કે 5 સમ હશે, ઓકે, પ્લસ 2 થિયરી ક્વેશ્ચન હશે, 2 થિયરી ક્વેશ્ચન, એટલે ટોટલ કેટલા થયા, 7 થયા. ઓકે, ટોટલ કેટલા થયા, ટોટલ 7 થયા. 7 માં તમારે કેટલા લખવાના આવશે, 5 લખવાના આવશે. ચાલો, અથવા એવું પણ બને કે ધારો કે 5 જ પૂછાયા, ઓકે, તો એમાંથી એમ સમજો કદાચ 4 સમ હશે અને 1 થિયરી હશે. ઓકે, એક થિયરિકલ ક્વેશ્ચન હશે, ટોટલ આવી રીતે 5, 5 માંથી 5. હવે જરૂર નથી કે થિયરી ક્વેશ્ચન પૂછાશે, એવું કમ્પલસરી નથી. એવું બી બની શકે છે કે જે 7 દાખલા પૂછાશે, ઓકે, 7 સમજ હોય. ઓકે, 7 શું પૂછે, સમજ પૂછે, એમાંથી તમારે કોઈ પણ 5 સમ સોલ્વ કરવાના, 7 દાખલા હોય એમાં કોઈ પણ 5 દાખલા સોલ્વ કરવાના, એવું બી આવી શકે છે. બટ મે બી ચાન્સીસ છે કદાચ થિયરીનો 1-2 ક્વેશ્ચન એડ કરી શકે છે. એવું કંઈક શું કહેવાય, યુનિવર્સિટી ડિક્લેર નથી કર્યું કે અમે 7 દાખલા જ પૂછીશું કે 7 માંથી 1 કે 2 થિયરી પૂછીશું. આવી પણ શકે, નહીં પણ આવી શકે. અને થિયરી ક્વેશ્ચન 6-7 જ છે, આવશે તો એમાંથી પૂરેપૂરી શક્યતા છે. અને બાય ચાન્સ એમાંથી નહીં આવ્યું તો સમજી લો તમે જે લોંગ ક્વેશ્ચન કરશો એમાંથી જ આવશે, કંઈ અલગ નહીં આવશે. આટલું કરશો તો એમાંથી આવી જ જશે થિયરી. ઓકે, ક્લિયર. તો એકવાર થિયરી પણ કરી લેજો, બીકોઝ ધારો કે દાખલામાં જે માની લો કે મેં તમને કીધું તે કે 5 દાખલા પૂછાયા પ્લસ 2 થિયરી ક્વેશ્ચન આવ્યા. હવે ઓકે, ટોટલ કેટલા થયા, 7 થયા. 7 માં તમારે 5 લખવાના છે. બાય ચાન્સ એવું બને કે કોઈ એક દાખલો તમને નહીં આવડતો હોય, પણ જો થિયરી આવડતો તો એમાં માર્ક્સ કવર થઈ જાય. ઓકે, તમને માર્ક્સ મળે, માર્ક્સ કપાય નહીં. તો થિયરી ક્વેશ્ચન એ રીતે પરફેક્ટ કરી લેજો. ઓકે, ક્લિયર. તો ફર્સ્ટ ક્વેશ્ચન આ ટાઈપનો હશે. સેકન્ડ ક્વેશ્ચન ની વાત કરીએ તો એમાં મોટો દાખલો પૂછાશે 14 માર્ક્સમાં. તો પ્રોબેબિલિટી કઈ છે તે, તો તમને પૂછાઈ શકે છે એક કોન્ટ્રાક્ટમાંથી કમ્પલસરી લોંગ ક્વેશ્ચન આવશે કરારમાંથી. ઓકે, અને એના ઓરમાં એમ સમજો કે પ્રોસેસમાંથી આવી શકે છે લોંગ ક્વેશ્ચન, પ્રક્રિયામાંથી. ઓકે, 14 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે. ક્લિયર. ક્વેશ્ચન 2 કોન્ટ્રાક્ટ ઓર પ્રોસેસ, કરારના ઓરમાં પ્રક્રિયા. ઓકે, બીજો પોઈન્ટ ખાસ કહું છું, અને કે તમે આવું નહીં વિચારો ચલો કરારના ઓરમાં પ્રક્રિયા છે એટલે કે આપણે કોન્ટ્રાક્ટ કરી લે, પ્રક્રિયાને ઓરમાં કરી, અથવા પ્રક્રિયા કરે કોન્ટ્રાક્ટને ઓરમાં કરે, એવી ભૂલ નહીં કરતા. બંને ચેપ્ટરને ફોકસ આપજો. ઓકે, બીકોઝ માની લો કે ઘણી વાર બની શકે કે જે તમે કરારને ઓનલી કર્યું અને પ્રક્રિયાને તમે સ્કીપ કરી દીધું છે, પ્રક્રિયા ચેપ્ટર તમે નથી કરતા, પણ પ્રક્રિયાનો દાખલો એકદમ સિમ્પલ અને ઇઝી હોય અને કરારનો ટફ હોય, તો ત્યારે તમને લોસ થઈ શકે છે. એટલે શક્ય હોય તો બધા ચેપ્ટરને ઇમ્પોર્ટન્સ આપજો. એવું નહીં કે આ ચેપ્ટરને હું સ્કીપ કરી દઉં, બધા ચેપ્ટર કમ્પ્લીટ કરજો. અને ક્વેશ્ચન 3 ની વાત કરીએ તો એ બી 14 માર્કનો ક્વેશ્ચન હશે. એમાં કયું આવી શકે, તો એમ સમજો કે એક ઓપરેટિંગ આવી શકે છે, એના એટલે કે સેવા પડતર, એના ઓરમાં આવી શકે છે સ્ટાન્ડર્ડ, એટલે કે પ્રમાણ પડતર. 14 માર્કનો ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, સેવાના ઓરમાં પ્રમાણ પડતર. હવે બીજો એક પોઈન્ટ યાદ આવજો, 13 ક્વેશ્ચનમાં અલગ અલગ પોસિબિલિટી છે. ઓકે, 13 ક્વેશ્ચન એક આ રીતનો, સોરી 13 નહીં, થર્ડ ક્વેશ્ચન, જે ત્રીજો ક્વેશ્ચન હશે, થર્ડ ક્વેશ્ચન આ રીતે હોઈ શકે છે. અથવા તો કદાચ થર્ડ ક્વેશ્ચનમાં એવું પણ પૂછી શકે છે મિક્સિંગ કરે. મિક્સિંગ એટલે કે એક દાખલો ઓપરેટિંગનો પૂછે, એટલે કે સેવાનો પૂછે. ઓકે, સપોઝ 8 માર્ક્સમાં A અને B કરીને, અને બીજો દાખલો સપોઝ કે સ્ટાન્ડર્ડનો પૂછી લઈ.
પ્રમાણ પડતર 6 માર્ક્સમાં આ રીતે 14 માર્ક્સ કરી શકે છે એટલે ઓપન પોસિબિલિટી છે અને ઓરમાં શું કરશે ખબર એક સ્ટાન્ડર્ડ નો પૂછી લેશે એટલે કે પ્રમાણ પડતરનો કે સપોઝ 8 માર્ક્સમાં અને 6 માર્ક્સમાં પૂછી શકે છે જોબ કોસ્ટિંગ તો આ પણ પ્રોબેબિલિટી છે બીકોઝ આ જોબ પડતરનો દાખલો મોટોમાં કદાચ તો નહીં પૂછે તો એક 6 માર્ક્સમાં એને મૂકી શકે તો આ રીતે પણ કરી શકે છે એટલે મિક્સિંગ પણ કરી શકે છે ક્લિયર અને જો બાય ચાન્સ આ પેટર્ન આવી ગઈ સપોઝ કે સેવાના ઓરમાં પ્રમાણ ઓપરેટિંગના ઓરમાં સ્ટાન્ડર્ડ તો પછી શોર્ટ ક્વેશ્ચન હશે ને એમાં જોબના કદાચ તમને 2-3 શોર્ટ ક્વેશ્ચન પૂછી લેશે એમ જો એવી પેટર્ન આવી તો એમ તો નોર્મલી મેં તમને કીધું તે પેપર સ્ટાઇલ આ પેટર્ન જે હશે 90% 80% મેચ થશે કદાચ 10-20% આમ તેમ થઈ શકે બટ મોસ્ટ ઓફ અને મેચ થશે જ એમ ઓકે ક્લિયર તો ફર્સ્ટ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન હશે શોર્ટ દાખલા હશે 7માંથી 5 આવી શકે છે ક્વેશ્ચન 2 કોન્ટ્રાક્ટના ઓરમાં પ્રોસેસ આવી શકે કરારના ઓરમાં પ્રક્રિયા અને ક્વેશ્ચન 3 માં મારા માટે આ પેટર્ન આવવાની થોડી શક્યતા મને વધારે લાગે છે આ પણ આવી શકે છે પણ બેના ઓરમાં આ થોડું વધારે ચાન્સીસ લાગે છે કે ઓપરેટિંગ અને સ્ટાન્ડર્ડ એના ઓરમાં સ્ટાન્ડર્ડ એન્ડ જોબ કોસ્ટિંગ પૂછી શકે છે ઓકે એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ એ છે થિયરી ઓકે થિયરી ક્વેશ્ચન આવશે 12 માર્ક્સનો શોર્ટ નોટ પૂછાશે 12 માર્ક્સ જેમાં તમને ટોટલ 5 આવશે 5 માંથી તમારે કેટલી લખવાની આવશે 3 હવે પોઈન્ટ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો ઘણા સ્ટુડન્ટ શું કરે છે થિયરીને એટલી ઇમ્પોર્ટન્સ આપતા જ નથી એમ મીન્સ કે એક્ઝામના લાસ્ટ ડે અથવા એક્ઝામના 2-3 કલાક પહેલા થિયરી વાંચે છે આ ઘણા સ્ટુડન્ટ એક પેટર્ન છે ઓકે તો એવું નહીં કરો શા માટે તે જો તમારે કોસ્ટ કોર્પોરેટ ને ટેક્સમાં ઓકે અકાઉન્ટ્સની વાત કરીએ જો કેટી આવે ને તો કેટી આવવા પાછળ જે પણ સ્ટુડન્ટની કેટી આવી હશે ને એ લોકોને એક વસ્તુ પૂછજો એમ કે થિયરી લખી હતી કે નહીં લખી હતી એમ બરાબર છે ચેપ્ટર ચલો થોડા ઘણા કહી રહ્યા પણ થિયરી મોસ્ટ ઓફ એક સ્ટુડન્ટે લખી જ નહીં હશે અથવા તો લખી પણ હશે ને તો કદાચ આગલે દિવસે અથવા સવારે 2-3 કલાક પહેલા જ વાંચી હશે એટલે પરફેક્ટ તો લખી જ નહીં હશે જો તમે થિયરી પરફેક્ટ કરો ને તો તમારે કેટી આવી જ નહીં શકે ચેપ્ટર તમે પ્રેક્ટિસ કરી છે બરાબર છે પણ થિયરી પરફેક્ટ હશે ને તો કેટી આવવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જશે 0% એમ કહેતો ખોટું નથી એનું કારણ એ છે બીકોઝ થિયરી ક્વેશ્ચન કોઈ પણ અકાઉન્ટ લેવો થિયરી ક્વેશ્ચન વધારે વાંચવા નથી આવતો જેમ કે આમાં તમે જો મેં તમને કેટલા ક્વેશ્ચન આપ્યા ટોટલ 9 ક્વેશ્ચન આપ્યા છે ઓકે કેટલા ક્વેશ્ચન આપ્યા ટોટલ લોંગ ક્વેશ્ચન કેટલા આપ્યા છે 9 છે અને એક્ઝામમાં તમને 5 પૂછાશે 5 માંથી 3 ઓકે અને હું 100% ગેરંટી આપું છું કે 5 પૂછાશે તમારે 3 લખવાના છે આ 9 માંથી આવી જ જશે આ 9 તમે પરફેક્ટ કરશો ને તો તમારે 3 લખવાની છે તો 3 એમાં આવી જ જશે તો જો તમે આ બધી થિયરી પરફેક્ટ વાંચી લો બરાબર વિચારો બધી થિયરી પરફેક્ટ વાંચી લો અને આ 3 ક્વેશ્ચન તમે પરફેક્ટ લખી દો ઓકે તો ચલો તમારા 12 નહીં આવે બધામાંથી એક માર્ક્સ કાપે તો તમારે 9 માર્ક્સ આવી ગયા 9 માર્ક્સ તો અહીંયા જ આવી ગયા 9 માર્ક્સ અહીંયા આવી ગયા ને બરાબર છે ટોટલ તમને 3 ક્વેશ્ચન પૂછાશે 3 શોર્ટ નોટ હશે બધાના કેટલા માર્ક્સ છે 4 માર્ક્સ છે બધાના માર્ક્સ કેટલા છે 4 માર્ક્સ 3 8 12 માર્ક્સ છે તમે બધી થિયરી જો પરફેક્ટ વાંચી હશે રાઈટ બધું પરફેક્ટ લખ્યું હશે તો આપણે એક શેપ માટે ચાલીએ કે ચલો 4 માંથી બધામાં કેટલા તમને મળે છે 3 મળે છે એટલે 9 માર્ક્સ તો અહીંયા તમારા કવર થઈ ગયા ને 9 માર્ક્સ આવી ગયા બરાબર હવે પાસિંગ માટે તમારે કેટલા માર્ક્સ ખૂટે તો વિચાર 9 માર્ક્સ અહીંયા આવ્યા હવે તમે ચેપ્ટરની જો પ્રેક્ટિસ કરી હશે ભલે પૂરો દાખલો સાચો નહીં ગઈ હશે બધામાં જો એન્ટ્રી પણ આપી હશે આ 14 માર્ક્સનો દાખલો છે આ બીજા 14 માર્ક્સનો છે ઓકે તમે એન્ટ્રી આપશો તો એન્ટ્રી સાચી હશે તો એમાં પણ કંઈ નહીં તો કંઈ નહીં 4-5 માર્ક્સ તો મળશે ને અહીંયાથી પણ 4-5 મળશે અહીંયા પણ 4-5 મળશે તમારા પાસિંગ માર્ક્સ આમાં જ આવી ગયા ઓકે 4-5 કરો તો આમાં 10 માર્ક્સ અહીંયા આવ્યા 10 ને 9 વધાર પાસિંગ માર્ક્સ આવી ગયા જો શોર્ટ ક્વેશ્ચન તમે ગણ્યા જ નથી શોર્ટ ક્વેશ્ચનમાં તમારે 2-3 બી સાચા પડે છે એમાં બી 4 માર્ક્સ આપણે ગણીએ તો પાસિંગ માર્ક્સ તો આવી જ જાય ને ખ્યાલ આવ્યો તો થિયરીને ઇમ્પોર્ટન્ટ આપો ઓકે હું તમને ગેરંટી આપું છું જે બી સ્ટુડન્ટ તમારા કોન્ટેક્ટમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં પૂછે છે તો પણ કેટી આવી હશે ને અકાઉન્ટ સ્ટેટમાં પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં તો એમાં એક કોમન પોઈન્ટ થિયરી જેની કેટી હશે એમાં એક કોમન પોઈન્ટ જોવા મળશે એ થિયરી પરફેક્ટ વાંચી જ નહીં હશે અથવા તો જોઈ જ નહીં હશે બસ ખાલી ગપ્પા મારીને આવ્યા હશે તો થિયરીને ઇમ્પોર્ટન્સ આપો એ તમને ક્યારે કામ પડશે જ્યારે પેપર ટફ નીકળે ને ઓકે ઘણા સ્ટુડન્ટ જ્યારે પેપર ધારો કે ટફ આવ્યા દાખલામાં તો થોડીક જ એન્ટ્રી આપી શક્યા પૂરો દાખલો નહીં ગણી શક્યા તો એવી સિચ્યુએશનમાં આ હાલત થાય આમાં 4-5 8 માર્ક્સ આવ્યા આમાં પણ 2-3 માર્ક્સ આવ્યા તો 13-14 માર્ક્સ પર અટકી ગયા ઓકે થિયરી તો વાંચી જ નથી ગપ્પા મારશો એટલે ખબર પડી જશે કે આ બધું ગમે તેમ લખે થિયરીમાં માર્ક્સ જ નહીં મળશે તો પાસિંગ માર્ક્સ આવશે જ નહીં એમ એટલીસ્ટ આ એવા સ્ટુડન્ટ માટે કેવું છું ઓકે કે જે લોકોને એટી કેટી આવે છે તે એમ તો બસ એ કહેવા માંગુ છું કે કેટીના ચાન્સ જ નથી ઓકે આરામથી તમે પાસિંગ માર્ક્સ તો લાવી જ શકો છો બસ કહેવાનો પોઈન્ટ એમ અને જો સ્કોરર હશો ઓકે જેટલા બી સ્કોરર છે એને બી પૂછજો જે સ્ટુડન્ટના 50 માંથી 40 પ્લસ આવે છે ને એ લોકોને પૂછ્યું જે લોકો થિયરી પરફેક્ટ લખીએ તો જ 40 પ્લસ આવે
થિયરી વાંચી નહીં હોય તો 40+ આવી જ નહીં શકે એમ. એટલે જે સ્ટુડન્ટને સારો સ્કોર કરવો છે ને 40-45+, એના માટે પણ થિયરી કમ્પલસરી પરફેક્ટ લખવી પડે. તો એ લોકોને થિયરીમાં પણ ફૂલ માર્ક્સ મળી શકે છે. ઓકે, અને તમે જો થિયરી ઓછી જ હોય છે, તમે વિચારો ઇકો બીએમાં 17-18 ક્વેશ્ચન 20 ક્વેશ્ચન મોટા વાંચવાના હોય છે. આમાં તો એપ્રોક્સિમેટલી 9 છે, મેક્સિમમ 10 ક્વેશ્ચન હશે. કોઈ પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટ તમે વિચારો, કોઈ પણ અકાઉન્ટ વિચારો, કોસ્ટ છે, કોર્પોરેટ છે, ટેક્સેશન, મેક્સિમમ વાંચવાના ક્વેશ્ચન એવરેજ સમજો 10 જ હશે. 10 માંથી મોસ્ટ ઓફ બધા કવર થઈ જ જશે એમ. ઓકે, તો થિયરીને ખાસ ઇમ્પોર્ટન્ટ આપજો, થિયરી પરફેક્ટ કરજો ને આમાંથી પૂછાઈ જ જશે, આવી જ જશે. જે તમારી ટ્રી લખવાની છે ને, ઓકે, ટ્રી એમાં આવી જ જશે. આજે તમને ટોટલ 9 આપી છે તે એમ. ઓકે, ક્લિયર? તો આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈ લીધા, પેપર પેટર્ન પણ કેવી આવી શકે છે એ પણ જોઈ લીધી. ઓકે, તો એ પ્રકારે તૈયારી સ્ટાર્ટ કરી દેજો. ઓકે.